સીતારામની જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં। આજે આપણે બનાવીશું બપોરના ભોજન માટે બેસ્ટ આઈડિયા, જે બધાને ખૂબ જ પસંદ આવશે આ રેસીપી। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ। તો અહીંયા મેં અડધો કપ મગ લઈ લીધા છે, જે સરસ રીતે ધોઈને સાફ કરી લીધા છે। તો હવે આને આપણે ધોઈ લઈશું। આ રેસીપી તમે એકવાર ટ્રાય કરશો એટલે તમને બધાને ખૂબ જ પસંદ આવશે, અને આની જોડે ખાવામાં તમારે રોટલી પણ નહીં જોઈએ, એટલે આ બપોર માટે સરસ મજાની રેસીપી બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા મગને મેં ધોઈને સાફ કરી લીધા છે, તો આને આપણે બાફવા માટે મૂકી દઈશું। તો મગને આપણે કુકરમાં એડ કરી લઈશું। અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એ પ્રમાણે તમારે લઈ લેવાના। તો અહીંયા મેં કુકરમાં એડ કરી લીધા છે બાફવા માટે। તો હવે એમાં આપણે 3 કપ જેટલું પાણી એડ કરીશું। તો અહીંયા મેં 3 કપ પાણી એડ કર્યું છે, અને ઢાંકણ ઢાંકીને આપણે બાફવા માટે મૂકી દઈશું। તો અહીંયા કુકરને ઢાંકણ ઢાંકીને આપણે 4 સીટી થાય ત્યાં સુધી એને બાફવા દેવાના છે। તો આપણે મગને બાફવા માટે મૂકી દીધા છે। તો આપણે ભાતને પણ બનાવવાના છે। તો એના માટે મેં અહીંયા જે લાંબા ચોખા આવે છે એ અડધો કપ લઈ લીધા છે। અહીંયા તમારે જેટલા બનાવવાના હોય એ પ્રમાણે લઈ લેવાના। તો અહીંયા ચોખાને આપણે સારી રીતે 2 પાણીથી સરસ રીતે ધોઈને સાફ કરી લઈશું। તો ભાતને આપણે સરસ રીતે 2 પાણીથી ધોઈ લીધા છે। તો આને આપણે ચડવા માટે મૂકી દઈએ। તો અહીંયા મેં તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે 3 કપ જેટલું। એમાં આપણે આ ચોખાને એડ કરી લઈશું। અહીંયા તમારા ચોખા જૂના છે કે નવા છે એ પ્રમાણે તમારે પાણી એડ કરી લેવાનું। હવે ચોખાને આપણે સરસ રીતે પાણીમાં હલાવી લઈશું, અને એમાં આપણે થોડુંક મીઠું એડ કરીશું, અને અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું, જેથી કરીને આપણા ભાત એકદમ છૂટા બને। તો હવે આને આપણે ગેસની ધીમી આંચે આપણે ચડવા દઈશું। તો ભાત આપણા સરસ રીતે ચડી ગયા છે, એકદમ સરસ મજાનો છોટો છોટો દાણો બનીને તૈયાર થયો છે। તો ભાતને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું, અને મગ જોઈ લઈએ। મગને પણ આપણી 4 સીટી થઈ ગઈ છે, અને મગ પણ આપણા સારી રીતે ચડી ગયા છે। તો આને આપણે વધારે પડતા નથી બાફવાના। તો હવે આપણે મગનો વઘાર કરવાનો છે। તો અહીંયા આપણે મગનો વઘાર કરવા માટે કડાઈ મૂકી દીધી છે। એમાં આપણે મોટી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું। તો તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। તો આપણે રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે। તો એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું, અને અહીંયા મેં ખડા મસાલા લઈ લીધા છે। મીઠા લીમડાના પાન, તમાલપત્રનું પાન, 1 બાદિયું, 1 સૂકું મરચું અને તજના ટુકડા લઈ લીધા છે, એ એડ કરી દઈશું। અહીંયાથી તમને પસંદ હોય એ પ્રમાણે લઈ શકો છો। હવે એમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે 1 ચમચી, એ એડ કરી લઈશું, અને તેલમાં આપણે થોડી સાંતળી લઈશું। હવે આદુ લસણ અને મરચાંની પેસ્ટ થોડીક સંતળાય એટલે એમાં 1 ડુંગળીને મેં આ રીતે ઝીણી કટ કરી લીધી છે, એ એડ કરી દઈશું, અને સારી રીતે મિક્સ કરીને આપણે એને થોડીક લાલ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાની છે। તો ડુંગળીને આપણે લાલ થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું। તો ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે। તો એમાં 1 નાનું કાપેલું ટમેટું એડ કરી લઈશું, અને ટમાટું આપણું સોફ્ટ થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું। તો ટમેટા અને ડુંગળી આપણું સરસ રીતે ચડી ગયું છે। તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું। તેમાં આપણે
અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ. અહીંયા તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો. અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું. અહીંયા મગમાં આપણે મીઠું એડ નથી કર્યું એટલે અત્યારે જ એડ કરી લઈશું અને બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું. અને 1 મિનિટ માટે આપણે મસાલાને સાંતળી લઈશું. તો મસાલા આપણા સરસ સંતળાઈ ગયા છે. તો હવે આપણે આમાં મગ એડ કરી લઈશું. અહીંયા મગને મેં એક બાઉલમાં કાઢી લીધા છે બાફેલા, એ એડ કરી લઈશું. અહીંયા હું મગ ભાત 3 વ્યક્તિઓ માટે બનાવું છું. મગને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો મગને સરસ રીતે મસાલામાં મિક્સ કરી લીધા છે. તો અહીંયા તમારે જાડા પાતળા રાખવા હોય એ પ્રમાણે પાણી એડ કરી લેવાનું. તો અહીંયા હું અડધા કપ જેટલું પાણી એડ કરું છું. હવે એમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. અહીંયા તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, પણ અહીંયા હું ખાંડ ઉપયોગ નથી કરતી. મગ આપણા જેમ ખાટા હશે એમ જ ખાવાની મજા આવશે. તો હવે આને આપણે સારી રીતે 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. તો 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણા મગ સરસ રીતે ઉકળી ગયા છે. તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી કોથમીર એડ કરીશું અને એક ડીશમાં આપણે એને સર્વ કરી લઈશું. તો અહીંયા આપણા ગરમા ગરમ મગ અને ભાત બંને તૈયાર છે. તો આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. આપણા ગરમા ગરમ મગ પણ તૈયાર છે. આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો, ખાવાની ખૂબ જ મજા આવશે. તો અહીંયા મગ ભાતને મેં કાકડી અને ડુંગળીના સલાડ સાથે અને પાપડ સાથે સર્વ કર્યા છે. જ્યારે પણ ઘરમાં શાક ન હોય ને ત્યારે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હું અહીંયા અઠવાડિયામાં 2 વખત બનાવું છું, કારણ કે મારા મોટા દીકરાને આ મગ ભાત ખૂબ જ પસંદ છે. આ મગ ભાત હોય એટલે રોટલીની પણ જરૂર નથી પડતી. એકદમ સરસ મજાના ટેસ્ટી બન્યા છે, ખાવાની તો ખૂબ જ મજા આવશે. તો આ રીતે એકવાર મગ ભાત બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.